અરે વાહ ફાઇનલી મિત્રો હવે ને સાંજ પડી જશે ભાઈ ને હવે આપણે ભાઈ ગયા છીએ દાળ ધોવા માટે એ પણ કોના કાના એટલે મિત્રો કેમ છો ભાઈ બાકી ગુડ મોર્નિંગ શુભ સવાર મજા મારા જવાનું મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે છે ને ભાઈ આજનો ઓલો મસ્કો પાછો આવ્યો છે ભાઈ કન્ટિન્યુ તો તમને બતાવી દઉં જરો તેથી ઉતાર્યો ને ભાઈ સામાન ભરે છે ભાઈ. અરે વાહ થોડો ઘણો અને એમ છે ત્યાં કન્ટિન્યુ ભાવી દેવાના છે ભાઈ. તો અમારે ને કામ તો બધું મસ્કોમાં રેડી થઈ ગયું છે પણ શું ખબર છે અહીંયા ઉતરે એમ નથી મિત્રો. એટલે જેને મસ્કો ઉતરી ગયેલા હોય ને રીતો થાય જ પણ ના હે ને મિત્રો ઓલું છે શું છે પીણો છે એટલે ટી દે બાકી અમારે ત્યાં ઉતારવાનું છે ને ભાઈ ના ઓલું છે શું છે બેલા નીકળી ગયેલા છે એટલે એ ઉતરે એમ નથી ન કરે ભાઈ ઉતાર દઈએ અને બીજી વાત એ કે દાદા બા માંદા પડી ગયેલા છે એટલા માટે કામકાજ કરાવવા થોડું ઘણું રહેવું પડે. અરે વાહ બાકી આમ તો ફિલહાલ મિત્રો અત્યારે લોટ એ બસ ઝીણા પણ વાંધો આવે છે નહીં ભાઈ. ઓકે આવું બધું છે ને મિત્રો આપણે હારે જવાનું છે તમને મચ્છી બતાડવા માટે યાર. તમને મચ્છી બતાવવાની છે આજમાં અવારનવાર જે આવે એ પણ છે ને મિત્રો થોડોક પ્રોબ્લેમ છે કારણ કે માઇક નથી ભાઈ ડિસ્કસ કરી લેજો કારણ કે પવન તો ઘણો છે પાછો. તો ફાઇનલી મિત્રો હવે અમે ભાગ્યા છીએ ભાઈ જો હું કાનકા જાય છીએ હવે તો હે ને જાળા પગીને મળી હાલો મિત્રો તમને મચ્છી બતાવી. તો ફાઇનલી મિત્રો છે ને હવે આપણે જાળ જોતા ને ના પગી જશે અમારે કાના વેલા થાય ને જાળ જોવાનું કરી દીધું ચાલુ. કેમ ખબર છે ભાઈ અવાજ મારો નાખવો પડ્યો ઘરનો કારણ કે પવન એટલા માટે છે ને ભાઈ શેળવ્યું નાનું ભાઈ શાક ને ઝીણું શાક આવે છે ભાઈ પણ એને કાઢવાનું કન્ટિન્યુ પગ ચાલુ છે આ અમારે કાના હો ભાઈ. હાલો તો હે ને આગળ દાળ પણ બધા જોવાના છે ભાઈ આપણે હવે હલવાના ને જોગીડા ને બસાય જોગીડો છે એટલું કંઈક શાક છે ભાઈ. તો કન્ટિન્યુ છે ને હવે આગળ દાળ જોવાનું ચાલુ કરી દીધું છે પણ કંઈક આવ્યું છે ભાઈ કાગડો આવી ગયો. હાલો ભાઈ તમને હે ને ભાઈ છેલ્લે બધું શાક બતાવવામાં આવશે અને હવે હે ને ભાઈ ભાઈ આપણને કીધું છે કે તણી ઉપડાવવા હાલો ભાઈ. તો હે ને હું હવે જાઉં ભાઈ તણી ઉપડાવવા એને કારણ કે જોવાની છે ને ભાઈ ઉપાડવાની છે પણ એ કેટલા આખા છે ખબર છે જરા ઓલા પણ લઈ લે ના એ જાય છે ભાઈ. તો હવે જઈએ કન્ટિન્યુ આપણેથી કે એ બાને તમને મચ્છી પણ હું બતાવી દઉં ભાઈ પણ હે ને અંધારું બહુ છે ભાઈ પાછું. અરે વાહ તો ભાઈ કન્ટિન્યુ હાલો હવે જઈએ અને તણી છે ને પણ તણી આપણે પૂગી જશે ભાઈ. તો જોવાનું ચાલુ છે પણ હે ને મારા વાળા મિત્રો બધીમાં છે ને કંઈ લેવાનું છે એની પાછું ઓ માય ગોડ. તો ભાઈ એ છે ને જાળ જોવે છે જોવો ભાઈ. અરે વાહ તો ભાઈ ને કંઈક આવ્યું છે એક સુરતી કસલી આવી છે અને આ તો એક શેળું આવ્યું છે એટલે કે રાઉસ પણ નાનું હતું ભાઈ. હા ઈળી જોવાનું કામકાજ ચાલુ છે ભાઈ. હાલો ભાઈ બિનારો અને આમ તો મુસ્કાવાનું છે ભાઈ હવે તણી. અરે વાહ તો હે ને તણી આપણે જોતી આવવાની છે ભાઈ ઓ માય ગોડ. તો ભાઈ ને બિનારો તો પાછા લાંબી તણી છે એટલું શાક છે એટલું બધું તમને બતાવવામાં આવશે ભાઈ એમ છે ત્યાં કન્ટિન્યુ. તો અહીંયા સુધીમાં તો મિત્રો પાવું કંઈ આવ્યું છે નહીં કેમ નહીં આવતું કાંઈ ખબર નથી પડતી શાક જ નહીં આવતું બોલો મારા વાલા. અને પવન ભાઈ ઘણો છે પણ વાંધો નહીં હાલો ભાઈ કાંઈક આવી છે એટલે તમને તે ને બતાવ્યું હું શાક આવી ગયો. હાલો તમને ને શાક દેખાડવાનું છે ભાઈ મારે ગમે એમ કરીને અને આવી ગયું ભાઈ એક સુરતી કહેલી આવી ગઈ એને ભાઈ છે ને ફાળીને ગમે એમ કરીને એમ કાઢી લેવાની છે ભાઈ. અરે વાહ નીકળી પણ ગઈ છે ભાઈ નાખી દેવાનું છે થેલીમાં છે ને કાંઈ કેટલું શાક છે ભાઈ જુઓ. અરે વાહ આ નવા ભાઈનું એટલે કે બીજા ભાઈનું શાક છે ભાઈ. તો હવે ને ભાઈ આવ્યું છે ભાઈ જુઓ કસલી નહીં પણ હે ને ટોટરું આવી ગયું છે ભાઈ કન્ટિન્યુ પાછું. અરે વાહ ટોટરું કેમ પણ મસ્ત મજાનું આવી ગયું ને ભાઈ. અરે વાહ તો હવે હે ને એને પણ ઠેલીમાં નાખી દીધું છે ભાઈ અને આગળ હે ને તણી ઉસકાવાની છે કેટલી મચ્છી આવે તમને બતાવવાની છે ભાઈ. બિનાર વાલો મચ્છી તો છે તેઓ એ તો 2 ટોટરા નીકળ્યા ભાઈ. અરે વાહ 2 ટોટરા ભાઈ મસ્ત મજાના આવી ગયા છે હવે. હવે આને પણ કાઢી લેવાના છે અને હે ને નીકળી જાય ભાઈ તમને બતાવીશું ભાઈ જો થેલીમાં નાખી દીધા ભાઈ ટોટરા નીકળી તરત. અને તમને છેલ્લે મચ્છી પણ છે ને ભાઈ બતાવવાની છે બિનારે જોવાનો વિડીયોની અંદર. અને ભાઈ છે ને હવે થેલી આપણે જોવાની છે બાકી તણી છે ને ઉપાડી લીધી તો આખી ઉપાડી લીધી હોય પણ તણી પાછી. અને છે ને આ ઠેલી મિત્રો સરખી પકડાતી નથી એટલે તમને મચ્છી પછી બતાવીશું હાલો ભાઈ એમ છે. હવે રેડી ભાઈ જો ટોંટરા છે ઝીંગલી છે પછી આમ પાપલેટ છે વરેદું બસા છે ભાઈ એવું અલગ પ્રકારનું છે ભાઈ. અને અહીંયા જરો મસ્ત મજાનો ટીટમ અને અરે ભાઈ શેળવી પડી ગઈ બોલો.
તો એને પાસે ભાઈ કાઢવી પડશે હવે કન્ટિન્યુ. અને મિત્રો રાતનું શાક છે ને આવું ઝીણું ઝીણું આવે, બાકી આપણે કાંઈ દાળ બાંધેલા નથી, ન કરી મોટું શાક આવે. તો હવે ને ભાઈ આપણે ભાગ્યા છે એ કન્ટિન્યુ ત્યાં, કારણ કે કાના વેલા દાળ દવે ને ના એ પણ કેટલા બધા આખા છે. ઓ માય ગોડ, જોવો તો ખરા ભાઈ, અરે વાહ. અને પવન એટલો છે હો ભાઈ. બાકી બેનારો હાલો ફિલહાલ હવે ના પૂગી ગઈ ને તમને બતાવી પાઉં હું. તો હવે ને મિત્રો હું પૂગી ગયો સાવ. તો હે ને એ પહેલાં આપણે હે ને આપણા દાળ દોવાના છે, એક કટકો બાંધેલો છે ભાઈ. તો હે ને એ તો એને દાળ દોવા જ છે, આપણે હે ને આપણા દાળ દોવાનું છે. કેમ ખબર છે, આપણે એક દાળ બાંધેલી પણ એના 2 કટકા થઈ ગયેલા છે. તો હે ને કન્ટિન્યુ આપણે આપણા દાળ દોવાવી એવા છે. પણ હે ને મને એમ લાગે કે આમાં કાંઈ આવશે નહીં, કેમ નહીં આવે ખબર છે, કારણ કે દાળ ફાટી ગયેલા છે ને કેદોના બાંધેલા છે, એટલે આ ભાઈ છે નહીં. તો ભાઈ આ ભાઈ ગયા છે હવે કેટલું આવ્યું ભાઈ, અમને શાક દેખાડ દો. તો ભાઈ જો શાક તો છે તે ભાઈ તો મસ્ત મજાનું ભાઈ, અરે વાહ. શેળવ્યું ને એવું બધું છે ભાઈ, ટોટર્યું વરજું ને એવું તો બધા એવા ભાગ્યા છે. અને તમને છે ને ઘરેથી મસ્ત મજાનું ભાઈ શાક બતાવવામાં આવી છે અત્યારે અભિયાલ. બાકી જાય ઘરે હાલો ભાઈ, એને શાક બતાવી ત્યાં સુધી બિના રહેજો. તો હવે ઘરે પૂગી જશે ભાઈ તો. અને એટલું કંઈક શાક છે ભાઈ, અરે વાહ. મસ્ત મજાનું શાક છે ભાઈ. અને આમાં બધું છે ને ખોલીને કાઢવું પડે, સુરતી ખસેલું, ઝીંગલા, પછી વરેજું અને શું કહેવાય કે મેઢા એટલે કે ઢગા. અરે વાહ એમ છે. અને મીંદડાથી મિત્રો આમલા આટા માર્યો છે પાછા. હા, તો હું મિત્રો ઘરે આવી જાય ને તો આ બીજાને શાક છે તો આપણે જોવાનું છે આજમાં. હાલો ભાઈ આવી જશે કરસલી. મેઠું આવી ગયું ભાઈ જો. આ તણી હોતું જ બધું કાઢેલું છે કા. હા કાના કાન વેલા કા. એમ અરે વાહ બીજી ભરે ના ટીટમ. અરે વાહ. ઠેલવી નાખો કોણ. હવે આપણે બાંધવા દો. એટલો જે શાક નથી, એકાદ આવ્યું તો દાદા નથી ઉકાળો. હાલો ઠેલી ભરી ગયો. આપણે હવે બાંધી આવો હો બીજી અમારે જાય કા મોટા લીંગા છે. ગરમ ઉપરના ઝીંગા છે. હા 250 પર નહીં, 2 થી 250 પર થઈ જાય. હા ઓ ભાઈ એમ છે ભાઈ, એટલું બધું કોણ આ મારું ફેવરેટ આવી ગયું. આપણે તો કઈ ખાવાનું નહીં. હાસો વાય લેતા આવ્યો છે ને ફરી. હા હા ઓ ભાઈ આને કસલી કાપી દીધું. કાગડા આવો મને બોલો બંનેના. આવો બંનેમાં આવે હો કાગડા. નીકળ્યા કોઈ. નીલા પણ હું કઈ બીવું પાકડા જાવ કેટલા મોટા કર્યા ટાટિયા પણ આપણે હવે દાળ બાળ બાંધી દઈએ સવારે. આટલું કઈક વેલજીબેન કાનજીબેન શાક આવ્યું કા એનું છે. મારો વિડીયો બનાવી લીધો મેં. બોલો અમારે તો વિડીયો બનાવવાનું કઈ ઓપ્શન જ નહોતું. શાકે ભીંડા નહોતું. હા એમ એટલે શાક નું કઈ હતું નહીં. હા હો ભાઈ એમ છે તે મૂકી દઈ શાક પાહું ફરીજમાં. કહે કે ભાઈ આપણે નાની કાની ઘરે બી વસી, બાકી દાદા લોકો આપણે હોતા છે મસ્ત મજાના ધ્યાન રાખીને અંદર ગઢામાં બેઠા છે. બાકી હે કે આખી રાત આપણે બેવાનું છે 12 વાગ્યા સુધી. આખી રાત તો નહીં, 1-2 વાગ્યા સુધી બેસીશું 12-1-2. અને કાનાનું શાક તો આપણે જોયું. નાની કાન શાક છે ને બતાવે ને તો જોવાનું છે. હાલો દલબેન જાય છે હવે. અને આમ જોવા, અરે વાહ આવું શાક છે. અરે વાહ એમ છે. તમારે કઈ નાખે કઈ ઝીંગા કઈ મોટા કઈ આવ્યા નહીં કઈ બે ઝીંગા, પછી ટોટરા, એક ડારો, કાળો મોટો ગોંદરો, કેટલું બધું સૂચું કસેલું. કિલો 1.5 કિલો શાક છે. ખબર નહીં તો કીધું થેલી ભરી તમારે મોટો થઈ ગયો. હા એટલે તો ચાલ હોતો કાઢી દો. હોતો કાઢી દરિયા કઈ રહેવા દે ઉપાડી લઉં છે ભાઈ. તો શાક જોવાળા માણસો કેટલા છે તમને બતાવી દઉં. આમ દો ઓ માય ગોડ, આમ દો. શાક હોય ને ઓલા તગારામ છે અમારા કાકા કાકી લઈને બેઠા.
ઊભા થઈ ગયા છે ભાઈ જો એ મિત્રો એમાં એવું હતું ભાઈ ને આપણે કઈ દાળ બાંધ્યા નહોતા આપણે છે કે આ જોવાવાળા હતા ભાઈ કેટલું બધા માણસ કેટલું શાક આવે એમ બાકી મિત્રો શાક તો બધાને આવ્યું ભાઈ ઘણું અમે દાળ નહોતા બાંધેલા એટલે અમે કાલથી બાંધી દેવું એટલે આપણે શાક આવી છે ભાઈ મોજ કરવું એટલે ભાઈ હે ને આપણે બનાવીશું ને તમને બતાવીશું હતી તો બાકી આવું બધું છે મિત્રો અને હવે થઈને 9 વાગી જશે તો ભાઈ હું છે કે હવે વિડીયો આગળ છે બધાને ધાન ટાંકવા હાટું 1 2 3 વગાડી દે બાકી તો રાતે જાગવું પડે ભાઈ તો એવું બધું છે તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા સુધી બાકી મળશું નવડું છે તેના અંદર છે ત્યાં બધા મિત્રોને જય માતા બાય બાય.